અને એક છોકરો કેશોદની બાજુમાં અજાબ ને અજાબની બાજુમાં ગામ શેરગઢ, અને શેરગઢ ગામમાં બપોરના તડકામાં એક છોકરો આવીને એક પટેલ બાપાની ડેલી ખખડાવે. આ પટેલ બાપાના ભજનનું કહું છું, ગુરુ ગોતવા ન જવાય, ગોતવા ગયા એ છેતરાઈ ગયા. આ પટેલની ભક્તિ પાકી. દરવાજો ખખડાવ્યો, આંગણે આવીને છોકરો કોણ? ડેલી ખોલી અને છોકરો બોલ્યો, બાપા મને કામે રાખો. અરે બાપા, અમારું 2 માણસનું સંતાન તો કાંઈ નથી, પણ 2 માણસનું પૂરું કેમ કરવું? તારો મશિયારો, તારી મહેનત મજૂરી મારે કેમ દેવી? છોકરો કે બાપા રોટલો દેહો તો મારે કાંઈ મજૂરી નથી જોતી. રોટલો દ્યો ને મને પાલન પોષણ કરવા શાંત લેવા દ્યો, શાંતિ, હું તમારું કામ કરી દઈશ. આમ ડોહીમાં સાંભળી ગયા. એ આવ્યા ફળિયામાં. કોણ છે? છોકરાને જોયો તો એને પૂર્વનું ખાતું હોય અને એની દ્રષ્ટિ સામે જા જોયું. પટેલને કહે છે, પટેલ આ છોકરાને ના પાડતા નહીં હો. મેં જોયા પછી મને વાલપ ઊભી થઈ ગઈ. આપણે એક રોટલાનો અડધો કરીને એને દેવું, આપણે ભૂખા રહેવું, એને ખવડાવીશું. ના પાડતા નહીં હો. પણ કાંઈ નહીં. એ છોકરો મને ગમી ગયો એક જ નજરમાં. હે બેટા, તારું નામ શું? મારું નામ વેલિયો. હે? હા, નામ તો બહુ સારું. કોઈ મને વેલો બાવો કહે છે. ઓહો. અને કામે ચડી ગયો ખેતીને. કાયમ ખેતી સુંદર મંડી થાવા. અને જ્યાં અવતાર આવે, એક સિદ્ધ પુરુષ આવે, જ્યાં પગલા પડે ખેતરમાં, ત્યાં તો ઉગાવો મંડ્યા આવવા. એવો પ્રતાપ એના પગલાનો. અને કાયમ રાત્રે આ તો વેલીઓ ભજનમાં વયો જાય. આજુબાજુના ગામડામાં પાઠ પ્રસાદી ભજન એમાં વયો જાય. બાજુવાળા પાડોશીઓએ ખટપટ કર્યું કે તમે આનો મશિયારો મોંઘો પડશે, મજૂરી, એ રોટલોય મોંઘો પડે, કાયમ રાતે મજીરા વગાડવા ભજન બોલવા વયો જાય. તમે આ ધ્યાન દો જરાક. આ તમારું ખેતર ઊભું, હાંઠિયું કેદી કાઢશો? હમણાં વરસાદ આવી જાય, હાંઠિયું કાઢો કપાસની. એ વેલિયા બાવાને કીધું, જહમત બાપાએ, કે વેલા આ હાંઠિયું કાઢવાની છો, તું બહુ ઉજાગરા કરતો નહીં, મેં તારી ફરિયાદ સાંભળી છે. ના બાપા, એ તો નવરાઈ હોય તો જ જાઓ. હાંઠિયુંનું કાંઈક કરવું પડશે આપણે હો. એ કાઢી નાખી, હમણાં વાવણી આવશે. હા બાપા, કાંઈ વાંધો નહીં. અને એ જ રાતે બાજુના ગામડે ભજનમાં ગયો. આયા ઠાકરને જેની ઉપાધિ થઈ, કોદાળી હાલે એની મેળે, હાંઠિયું ખેંચવાના ચીપિયા એની મેળે હાલે, એ ભર એની મેળે થઈ જાય. સવાર સુતા આખા ખેતરમાં ભર. અને જહમત બાપા ખબર કાઢવા આવ્યા, તા તો ભર જોયા એને હાંઠિયુંના. અને કોદાળી હાલે, માણસ કોઈ દેખાય નહીં, એની મેળે કોદાળી હાલે. હાંઠિયું મળી નીકળવા. પણ મનમાં એમ હતું કે રાતે ભજનમાં ગયો એ તો હાવ હાચા સમાચાર છે. પણ જો હૂતો હોય ને તો તેને પાટું જ મારવું છે. પાટું મારવાનો નિર્ણય કરીને આવેલો માણસ જ્યાં ભર જોયા હાંઠિયુંના, ટાઢો પડી ગયો કે આમાં કાંઈક ગોટાળો છે ગમે. અને જ્યાં આગળ ગયા તા પથ્થરનું ઓશુકું કરીને વેલો બાવો હૂતેલો. પાટું મારવાને બદલે માથે હાથ ફેરવો. જહમત પટેલે હાથ ફેરવો અને આંખ ઉઘડી. વેલો ઊભો થઈ ગયો. બાપા, રાતે ભજનમાં ગયો તો ને, હું અટલમાં કામે ચડી જાય હો બાપા. આજ હું છે ને આખી રાત આ હાંઠિયું કાઢીશની વાત કરીમાં આ ભર કોને કર્યા? આ કાઢી નાખી આખા ખેતરમાં કપાસની હાંઠિયું, આ ભર કોને કર્યા? આ કોદાળી કોઈ દેખાતું નથી ને આ હાલે છે. તું કોણ છો કે? વેલો મૂંઝાઈ ગયો. કહું હું કહું? એ તો મારો ભગવાન આવતો હશે બાપા. હું તો આજ રાખીને જ ભજનમાં ગયો હતો. હે? અને આ થઈ ગયું. 2-3 દી વિચાર કર્યો કે આ કોણ હશે? આ કોણ આવો કર્મી હશે મારે આંગણે આવ્યો?
અને કાયમ વેલા બાવાને નિયમ છે કે એ માડી જહમત બાપાના ઘેરેથી માડી રોટલો ખવડાવે તઈ જ ખાય. પણ આજ કાંઈક એવું બન્યું કે મોઢવામાં છાણા લેવા ગયા અને કાળોતરો અડી ગયો, માડીને ઝેર ચડી ગયો. ગામાખામાં ખબર પડી, ડાઘુઓ આવ્યા, ફળિયામાં બેઠા, બજારમાં ક્યાંય માણસ હંભાય નહીં. અને બપોરે તડકામાં આવ્યો વેલો બાવ આવીને કે આ માણસો આમ જ જોતો નથી કાંઈ કે હું આવ્યા છે, એને એ સુરતામાં જ નથી કાંઈ. સીધો અંદર દાખલ થઈ ગયો. બાપાને કે મારી માડી ક્યાં, મને ભૂખ લાગી ગઈ, ખાવા દ્યો. બેટા ખાવા ન દે, તારા માડીને આવું થયું. ના ના એ કાંઈ નહીં, માડીને કયો કે પણ હું કહે એને, એ ક્યાં હવે બોલવા પણ રહ્યું છે, એ તો વયા ગયા, એ જાય જ નહીં, મને ખબર આવે એના ક્યાંય ન જાય. હાય એમ કરીને બાવડું પકડી અને બાજુના રૂમમાં લઈ ગયો અને આમ જાય એનો હાડલો ઉચકાયો અને મોઢું જોયું ત્યાં તો ખલાસ, માડી વયા ગયા. જોઈ લે વેલા, આમાં જીવ છે નહીં. બાપા મને ઈ ખાવા દે તો જ ખાય, હું નકર નહીં ખાવ. અરે પણ એને હરખ ડસી ગયો. ઈ બાપા હું મારે કાંઈ સાંભળવું નથી. માડી તમારા વેલાને ભૂખો રાખવો છે કે ભયો જાઉં? મને બહુ ભૂખ લાગી. માડી ઉઠો, હવે ઉઠો તમે. અને ત્રીજી વાર ઉઠો એમ કીધું ત્યાં તો ડોહીમાંની આંખો ઉઘડી ગઈ અને જ્યાં ચહેરો જોયો ત્યાં વેલા બાવાનો ચહેરો દેખાણો. ભેટી પડ્યા છે, મા દીકરો ભેટે. અને ઓલા બધા શરમાના જે આભડવા આવ્યા હતા ને, એ શરમાઈને ઘેરે બી આવી. જમ્યો, રોટલો ખાધો અને હાંજક સંધ્યા સમય થયો. વેલો માડીને કહે છે, માં હવે હું રજા લઉં છું. અરે તો મારો પ્રાણ વયો જાય. મેં તો દીકરા કરતા વિશેષ તને માન્યો છે ભાઈ, વેલા નહીં જવા દઉં. અરે પણ માડી મારો સમય થઈ ગયો છે. માડી મારે જવું, મને ગિરનાર બોલાવે છે. માડી હવે અહીં રહી ન શકું. અરે પણ મારે સંતાન નથી, મેં તને દીકરો માની સેવો છે, ક્યાં જાય તું મને મેલી? માડી સાંભળી લ્યો બરાબર, ધ્યાન દઈને. તમારા સંતાન નથી એમ બોલતા નહીં. આ વેલો બોલે, જાઓ તમારી ઘરે 4 દીકરા આવશે, એક નહીં 4. આમ કઈને વયો ગયો અને ગિરનારમાં એ ભજન કરે. બાજુનું ગામ પલાસવા ગામ, ન્યા ધૂણો ધખાવ્યો. ગિરનારીના ભજન કાયમ કરે. અને હાજનો સમય આમ જેતપુર પાસે, વડાલ પાસે ડેરવાણ ગામ છે, ત્યાંથી એક વેલા બાવાનો શિષ્ય દિયાથમે નીકળ્યો અને ડેરવાણ ગામ આવ્યું. ત્યાં અંધારું થઈ ગયું. એને એમ થયું કે સિંહ દીપડાની બીક લાગે, ગિરનારમાં જવું કેમ, પ્લાસવા જવું કેમ? અહીંયા જો કોઈ ભગત હોય તો રાત રોકાઈ જાઉં. આ પ્રજાપતિ કહે, વેલા બાવાનો શિષ્ય છે. રાત્રિ રોકાવા માટે પાદરમાં છોકરા રમતા હતા. એને પૂછ્યું, એટલે ભાઈ રાત રોકાવા જેવું છે કે ભગતનું ઘર? તો કે હા. છોકરાઓને ખબર નહીં ભગત ને ભૂવામાં હું ફેર છે. પેલો ભૂવો હતો. છોકરાઓને એમ કે ભગત કહેવાતો હોય છે. છોકરાએ કીધું કામ પરવાડે હેલા જાઓ, ન્યાયનું ઘર છે. ત્યાં પ્રજાપતિ ફરતા ફરતા ગોતતા ગોતતા આ ભુવાની ઘેરે આવ્યો. ત્યાં તો ને ડાકલાની ડબે ડમાટી બોલે અને ફળિયામાં નાના નાના બકરીના બચોલિયાના માથા રખડે. ડેલીમાં પગ દીધો અને આ ભગત સમજ્યો કે છોકરાએ મને ભણાવી દીધો. પેલા માણસોને કીધું, ભાઈ આ હું આ કેનું ઘર છે? તો કે આ ભુવાનું ઘર છે. હા, એ ક્યાં? એ કે એ માતાજી પાસે છે. ન્યા શું કરે? એ કે ધૂણે. કાં? એનો એકનો એક દીકરો ફાટી પીડ્યો. માતાજીને વિનંતી કરે છે દીકરો જીવાડવા માટે, પણ ત્યાં આ જે માથા પીડ્યા
બકરાઓના. એ કે નિવેદ એક પછી એક બલિ ચડાવે છે. એટલે બલિ ચડાવે એટલે મળી જાય દીકરો એમ. એનું એક જ ગયો છે ને, ત્યાં બકરીના 4 ગયા એનું શું? આને શું પાપ કર્યા હતા તેને મારી નાખ્યા? માતાજી આના લોહીની ભૂખી છે? માતાજી આવું આવું ખાય? માતાજી તો સાત્વિક હોય, એને તો સાત્વિક નિવેદ ચડે. આવું ખાય એને માતાજી કહેવાય? નડે એને આપણા માવતર કહેવાય? ઘણા કે તમને તમારા માવતર નડે છે. નડે કોઈ દી? મરી ગયા પછી જગ્યા દીધી, નડે હું? ભગત કંપી ગયો અને અંદર ગયો તાતો ધૂણવાની હળેરાટી બોલે અને પડકારા કે માં જીવાડ, માં જીવાડ, મારા દીકરાને જીવાડ, આમ પોકાર કરે છે. અને ઓલા ભગતે ભુવાની માથે આમ હાથ દઈ અને કીધું કેને કયો તમે? માતાજીને કહું છું. કેમ? તું કોણ છો મને કહેવા વાળો? મારે એ પૂછવું છે કે દીકરા માટે આ બલિ દ્યો છો, એમ દીકરો તારો બેઠો થાહે? માતાજી કરી દે, એ ભરમમાં રહેતો નહીં હો. પ્રગટ પુરુષ વિના કોઈ દી આ વસ્તુ બને નહીં. અને ભૂવો બેઠો થયો, હાલ તારા દીકરાને ઉપાડી લે. તો કે ક્યાં? એ કે હાલ મારા સદગુરુ પાસે. અને ખંભે ઉપાડ્યો છોકરાને, એકનો એક દીકરો ખંભે ઉપાડી અને હાયલા આવ્યા પ્રાહવે પલાસવા આવ્યા. વેલા બાવાની પાસે આ દીકરાને હોવરાયો. બાપા, મેં ડાપણ કરી તમારું નામ વટાવ્યું છે. આ દીકરો એકલો એક આ ભુવાનો એ મરી ગયો બાપા, એની ઉપર દયા કરીને એને બેઠો કરો બાપા. એ ભગત આવી કાંઈ જાહેરાતો કરોમાં જીવવા નહીં દે સમાજ. નહીં બાપા, એ તો હું બોલી ગયો. હવે તમે એનું કામ નહીં કરો તો હું મરી જાય, મારા પ્રાણ આપી દે. અરે પણ ભાઈ રવા દે, આવું ન કરાય. અને અંતે વાત એ આવી, ભગતે પકડેલી જીદ ગુરુને શરણે થઈને કે છે, બાપ મારી લાજ રાખો, મારા વચન બોલાઈ ગયા છે, મેં તો તમારા વિશ્વાસે આવું કીધું છે. અને એ વેલા બાવાએ કમંડલમાંથી પાણીની અંજળી લઈ અને આ દીકરાને પાય. ત્યાં તો દીવામાં દિવેલ પુરાવી દીકરો બેઠો થયો. અને એ જ ઘડીએ આ ભુવાએ નિર્ણય કર્યો કે હવે મારે ઘેરે નથી જવું, બાપા તમારી સેવામાં જ રહેવું છે. વેલા બાબાએ પૂછ્યું, તારું નામ શું ભાઈ? મારું નામ રામ જાખડો, મને રામૈયો કે બધાય. બાપા મારી છાપ એવી છે જેવી ગણો એવી, પણ હાંડીએ બેઠા બેઠા મારું નિશાન તાકું, શિકારને મારું નિશાન ન ફરે. ઊંટ માથે બેઠા બેઠા હું શિકાર, મને રામૈયો શિકારી પણ કહે છે. પણ બાપા આજથી નક્કી કરું છું, વેલા બાબાના શરણમાં પ્રતિજ્ઞા કરું છું કે હવે હું શિકાર નહીં કરું. હવે મારે ભજન કરવું છે. ક્યાં જાઉં બાપા? એ જો હામાં ગિરનારના ગાળા દેખાય ને, ત્યાં ઝૂંપડી બાંધી અને ભજન કરવા માંડ. ત્યાં ઝૂંપડી વાળી અને ભજન કરવા માંડ્યો. વેલા બાબા કે છે, ધ્યાન રાખજે હો, ખાવાનું પીવાનું. મારી હારે રહેવું હોય તો આ 5 મુદ્દાનો કાર્યક્રમ તું લખી લે, સાંભળી લે. ખાવા પીવાનું બંધ કરી દેજો, નકર સારું નહીં રહે, પરિણામ ખરાબ આવશે. પ્રતિજ્ઞા બાપા, કાંઈ નહીં. હવે કેવળ હરિભજન સિવાય કાંઈ ન કહું. અને ઝૂંપડીમાં કાયમ ભજન કરે. એમાં કસોટી આવી કે હરણના ટોળામાં એક હરણ એવો રૂપાળો, એના શિંગડા એવા રૂપાળા અને એવો કાળિયાટ નજરે ભાળ્યો. અને શિકારી વાહે પીડ્યા, પણ શિકાર હાથમાં ન આવે. પછી કોઈએ કીધું કે આ શિકાર જો રામો દેખી ગયો હોય ને તો એક જ ઘામાં પૂરું કરે. પણ હવે એ તો ભગતનો દીકરો થઈ ગયો છે,
એ આવું કંઈ કરે નહીં. તો હાલોનદાઈ વિનંતી કરીએ. એ વિનંતી કરવા ગયા કે રામા એક કામ પડ્યું છે, ભલે તું ભજન ગા, ભલે વેલા બાવા તારા ગુરુ રહ્યા, પણ એટલું કામ કરી દે ને, તારે હાટે ક્યાં કાંઈ ખાવું પીવું છે, અમારું તો કરી દે. નહીં હો ભાઈ. હવે એ વાત એ બંદૂક મેલી દીધી, તંબુરો પકડ્યો છે, હવે વાત વહી ગઈ. પણ જ્યારે વિઘન આવવાનું હોય ને, સત્યથી નજીક જાય ને, પછી તો ઘરમાંથી હોતે વિઘન આવે. આવ્યું વિઘન. આ બધા મળીને ગયા રામૈયાની ઘરવાળી પાસે. એને કે તું મનાવીને ગિરનારની આજુબાજુ એક એવો હરણ આવ્યો છે, એવો રૂપાળો, એને કેને અમારું કામ કરી દે. એની ઘરવાળી આવી રામાની. એણે કીધું કે ભલે ને તમે ભક્તિ કરો નાની, પણ પરમાનન્ટ કરવું હોય તો આવું કરી દો ને આને, આ લોકોને. અરે પણ મેં તો પ્રતિજ્ઞા લીધી ગુરુ પાસે કે હવેથી શિકારે નહીં કરું અને અખાજ કોઈ દી ખાઈશ નહીં. હું ન કરી શકું. ઘરવાળીએ કીધું કે ભાઈ ઘડીક વારમાં તમારે તો બીજાનું કામ કરવું, તમને ક્યાંય આગ્રહ કરે છે, તમે આમ નિશાન તાકીને એક ભડાકો કરી દો ને. ઘરવાળીનું કેવું માન્યું. અને એ રામસાગર ઝૂંપડીમાં ટાંગ્યો હતો, એની બાજુમાં બંદૂક ટાંગી હતી. એ ઉતારી કેટલા વર્ષે હો, 12 વર્ષની સાધના, ભજન કરેલો માણસ. અને વિઘન આવ્યું, ઉપર ભરવાની બંદૂક ભરી અને ઓલાવને કહે છે ક્યાં છે બતાવો હાલો. એ ગયા ગિરનારમાં શિકારની શોધમાં અને જોયું, જો આ કાંઈ વાંધો નહીં. અને બંદૂક તૈયાર કરીને પાછળ દોડ્યો. છણનાટ કરતી ગોળી ગઈ, પણ ઓલા લાગી નહીં. એ રોજડું તો પાછું કાન પપડાવતું ઊભું સામે બીજી ગોળી ભરી, ધુબાકો માર્યો. એ ભડાકો કર્યો. આ તો ભજનના ભડાકાવાળો માણસ, અને આજ એવા આવડે રવાડે ચડ્યો. 12 ગોળીઓ મારી, પણ રોજડું ન બજ્યું. અને 13મી પછી હળી કાઢીને કે મારી દઉં, મારો ઘા કોઈ દી ખાલી ન જાય. રામૈયો કે આજ તો વિધી જ નાખું. અને આમ નિશાન તાક્યું, હળી કાઢીને જાય, બંદૂક ફોડવા ગયો, ફોડી. ઓલું તો મર્યું નહીં, ગોળી લાગી, પણ આમ હાથ પાછળ ધ્રુજી ગયો ને, હાથ પાછળ ગયો ને, ત્યાં વેલા બાવન દાઢી હાથમાં આવે. અને આમ જોયું ત્યાં તો ગુરુ મહારાજ પ્રગટ. અને વેલો બાવો બોલ્યો, હૈશ છે તને ફાઇટ છે, આ હાટું ભજન તને આપ્યું હતું, આમાં ઢોળી નાખ્યું બધું, પતાવ્યું ભજન, જા મને મોઢું ન બતાવતો. અને અફસોસ કરે છે રામૈયો, અફસોસ કરે કે હા મને મારા નાતીલાએ જ ખેડવો. અને કોણ ખેડવે? નિંદા ટીકા ઈર્ષા આપણા નાતવાળા આપણા કરે, બીજા કોઈ ન કરે, બહારથી ન આવે. એને જ અણગમો હોય. બાઈને ખીજાવા હાટું થઈને પોતાના ગામડે ગયો. એ પગ ઉંબરામાં દેતો તો ફળિયામાં, ત્યાં એક બાવો સામે ઓસરીની કોરે ઊભો. વાહામાંથી લોહી હાલ્યું જાય, વાહામાંથી લોહી હાલ્યું જાય. ફળિયામાં લોહીના લીટા પડ્યા. એ વાહો દેખાણો અને રામો જેવો અંદર પગ દીધો. એ જ ઘડીએ જોયું દર્શન. એ બાપુ આ તમને શું લાગ્યું? આ તમારા વાહામાં લોહી આવેલું જાય. બાપુ એને ખબર નથી કે બાવો કોણ છે. બાપુ લોહી આવેલું જાય. અને આમ જ્યાં મોઢું ફેરવું ત્યાં તો ગુરુ મહારાજ પોતે વેલો બાબો પહોંચે છે. આમ સામે જોયું રામૈયાની સામે. આમ આ હાટું ભજન આપ્યું તને આવું કરવા? બાપુ આ લોહી ક્યાંથી? આ શું લાગ્યું? અજાયણો થામા. બાપુ કયો તો ખરા ગુરુ મહારાજ, આ લોહી કેમ? એ લોહી તારું છે. મારું? હા, ત્યાં આગળ ગોળીઓ ન મારી, એ તો પણ ગિરનારના ગાળામાં. અરે બાપુ, એ તો હરણિયા હતા,
અરે હરણિયા નહોતા, એમાં જે મોટો હતો તારે જેને મારવો તો ઈ જ ઉપર બીજું ગણી લેજે હો. 13 ગોળીઓ વેલા બાબાએ રામૈયાના હાથમાં મેલી, એ જ ઘડીએ બંદૂકના કટકા કરી નાખ્યા અને ભાગ્યો. આવ્યો પાછો ગિરનારમાં, એ ગાળા ગજાવતો આવ્યો અને આંખોમાં આહુડા વ્યા જાય અને કાયમ ચારવાણી કરે, કાયમ આરાધ કરે. રામૈયો બોલે કાયમ સંધ્યા સમયે, પણ આજની સંધ્યા તો કઈક જુદી છે હો. એ વેલા બાવા શબ્દ સુણાય, બાવાજી વતન રે સુણાય રે. એ વેલા બાવા શબ્દ સુણાય, બાવાજી વતન રે સુણાય રે. વાયા વારે આગમની અરજી સાંભળો રે. હળીઓને પાટી લઈને એ ભણવાને ગયા હળીઓને પાટી લઈને ભણવાને ગયા તા બાવાજી. ઓલાયો ભણને તો ભણાવે વેલો બાબો, વેલો બાબો ભૂલેલા ને માર તો બતાવે. ભૂલેલાને મારો બતાવે વેલો બાબો, ભૂલેલાને મારો બતાવે. કોળીને પાહોળ બાવો મુઠ્ઠીમાં રાખે બાવા. કોળીને પહોર ગાઓ મુઠ્ઠીમાં રાખે. નાગણીઓને તો નચાવે વેલો બાબો, વેલો બાબો ભૂલેલાને મારો તો બતાવે. એરુને વીછીનો ગાઓ મંતર જાણે જાણે. એરુને વીછીનો ગાઓ મંતરિયા જાણે નાગણીઓને તો નચાવે વેલો બાબો. એ ભૂલેલા ને માર તો બતાવે. વેલનાથ ચરણે બોલા રે રામૈયો ભાવો, વેલનાથ શરણે જઈને બોલા રે રામૈયો ભાવો. એ ઝીણા ઝીણા મેઘ તો વરસાવે વેલો બાબો, ભૂલેલા ને માર તો બતાવે. તારા રે ભજનની અમને લેરું લાગી એવો ગરવો ગિરનારી બાઓ
ગિરનારી બાવો ગિરનારી રે. અઘોર અઘોર નગારા તારા વાગે વેલા બાવા અઘોર નગારા તારા વાગે વેલા બાવા અઘોર નગારા તારા વાગે. આમ કાયમ જે ચાર ભજન સંધ્યા સમયે બોલે, ગિરનારના ગાળા ગાજવા માંડ્યા. આવી ભક્તિ ઊંચાઈ વાળી જેની થઈ ગઈ, ગુરુ ગમ ભક્તિ લેરું લાગી ગઈ છે આ માણસને. બીજું કઈ યાદ નથી આવતું. અને એવું બન્યું કે વેલા બાવામાં એ તાકાત હતી. એ દામોકુંડ ને શમશાન ગ્રહે ને કોઈને નનામી લઈને નીકળે ને, અને જો વેલા બાવાની નજર પડી જાય ને તો એમાંથી બેઠો થાય માણા, હજીવન થાય. આ નજરમાં એની તાકાત. એટલે ઘણા એને ન ગમ્યું કે આ વેલો બાવા ન પોહાયો, કાઢો અહીંથી. પાછળ પડ્યા ઘણા હથિયારો લઈ, અને વેલો બાવો ત્યાંથી દોડ્યા. ગિરનારમાં હાલતા 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 દોડતા 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 એ ભૈરવ જપની શિલા પાસે જઈને ઉભા રહ્યા. ગુરુ દત્તાત્રેયને કહે છે, હે બાવા, અટણ સુધી ભજવાય એટલું મેં ભજવી લીધું, હવે મને તારા ખોળામાં સંભાળી લે. અને ગિરનારીએ વેલો બાવો દોડતા જાય, એની પાછળ એના ધર્મ પત્નીનું નામ જશુમાં. એ કહે છે, એ ભગત, એ ઉભા રહ્યો, મને લેતા જાઓ, લેતા જાઓ, લેતા જાઓ. પોકારતી પોકારતી બાઈ વાહે જાય. અને વેલો બાવો આગળ ભૈરવજી પાસે જઈ ગુરુ દત્તાત્રેયને પ્રાર્થના કરી, એ બાવા, હવે જીવવા જેવું નથી, મને જગ્યા આપો તો હું તમારી પાસે વયો આવું. અને ગિરનારમાં એમ કહેવાય કે મોટી તિરાડ થઈ. તિરાડ થઈને એમાં વેલો બાવો હમાણા. અને એ જ ઘડીએ એની પાછળ એમના ધર્મપત્ની એ પણ એમાં અદ્રશ્ય થયા. એમાં તિરાડ ભેગી થઈ ગઈ. આ બે જણા ગિરનારના ઉતરી ગયા ને અંદર, એમાં ગિરનારમાં પડેલી તિરાડ ભેગી થઈ ગઈ. ભેગી થઈ ગઈ એટલે આ જશુમાની ઓઢણી ઓઢતા નહીં, એ ઓઢણી તિરાડમાં આવી ગઈ. ઓઢણી તિરાડમાં આવી ગઈ. એ જ ઘડીએ વેલા બાવાએ કીધું કે સાંભળી લ્યો, એટલો તમારી ભક્તિમાં અને મારી ભક્તિમાં ફેર છે. એટલો વેલા બાવાને કે તમારી ભક્તિમાં મારી ભક્તિમાં એટલો ફેર છે. વેલા બાવાએ કીધું તમારી ઓઢણી ગિરનારમાં તિરાડમાં રહી ગઈ, હવે તમે શું વાત કરો? એ કે ના ના, એમાં જરા એવું કહેતા નહીં. વેલા બાવાને એની ઘરવાળી કહે મારી ભક્તિમાં. એમના ધર્મપત્ની કહે છે કે મેં ભક્તિમાં કાંઈ કચાશ રાખી નથી, તમારી સેવામાં કાંઈ કચાશ રાખી નહીં. જે મારી ફરજમાં આવતું તો મેં બજાવ્યું છે. અને ગિરનારીની સાક્ષીએ કહું છું, સાંભળી લેજો. વેલા બાવાને કહે, એની ઘરવાળી બોલે કે તમે શેરગઢમાં જ્યાં રોટલા ખાધા છે, જસમત બાપા સેંજળિયાની ઘેરે તમે એના રોટલા ખાધા છે, આશીર્વાદ આપ્યા છે. એ પરિવારનો કોઈ પણ, અને પછી એ જ્ઞાતિ પૂરતો નહીં, એ અટકમાં સેંજળિયા શાખાનો કોઈ પણ પટેલનો દીકરો અહીંયા આવશે અને તમારી સમાધિએ પગે લાગવા આવશે. શિવરાત્રિના દિવસે હાથ વીડિયામાં મારા વરહનો વર્તારો આપી દઉં, આવતું વરહ કેવું થાય. આ પ્રમાણ ભક્તિના. શિવરાત્રિને દી આ વીડામાં પાણી આવશે, આ હાથ વીડા છે એમાં, અને એમાં ખ્યાલ આવી જાય કે આ વરહ કેવું થાય. આ જીવનો પરમાર્થી જીવન જે જીવ્યા છે એ પ્રમાણવાળી વાતો કરી.